કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાએ ફરી ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે જયરાજ આહિરને મળતી સુવિધાઓ પર। તેમણે કહ્યું છે કે ભાવનગર જેલમાં જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધાઓ કેટલાક લોકો આપી રહ્યા છે। આને લઈને વિવાદ વકર્યો છે અને હવે આ મામલો ડીજીપી સુધી પહોંચ્યો છે। આ ઘટનામાં શું કહી રહ્યા છે હાલ આ બાબતે નવનીત બાલદિયા તેમણે કોને ફરિયાદ કરી છે અને શું માંગ કરી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાના ચકચારી પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી। તેના કારણે જબરજસ્ત રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ હતી। આ ઘટનામાં કોળી સમાજના લોકો મેદાને આવ્યા હતા અને આમાં નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે આંદોલન કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી। જોકે ઘટનાની ગંભીરતાને લઈને રાજ્ય સરકારે એસઆઈટીનું ગઠન કર્યું। એસઆઈટીએ તપાસ કરીને આ તપાસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી આવતા જયરાજ આહિરની ધરપકડ પણ થઈ। પરંતુ હાલ જયરાજ આહિર ધરપકડ હેઠળ ભાવનગર જેલમાં બંધ છે અને આ વચ્ચે નવનીત બાલદિયાએ રાજ્યના ડીજીપી KLN રાવને એક પત્ર લખીને ફરિયાદ કરી છે જયરાજ આહિર વિરુદ્ધ કે ભાવનગર જેલમાં કેટલાક લોકો તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, સુવિધાઓ આપી રહ્યા છે। આ રીતે લઈને વિવાદ વકર્યો છે ને આ મામલાને લઈને શું ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને નવનીત બાલદિયાએ ખુલાસો પણ કર્યો છે। પહેલાં તો આ વિડીયો જુઓ। મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। આપણે સાંભળ્યા હતા નવનીત બાલદિયા। તેમણે આ ઘટનાને લઈને પ્રકાશ પાડ્યો છે ને જે મામલે તેમણે ડીજીપીને રજૂઆત કરી છે ને તેમણે ન્યાયની માંગ કરી છે ને આ જેલમાં આખો ઘટનાક્રમ જે બની રહ્યો છે તેમાં જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવા પણ માંગ તેઓ કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે। હવે આ મામલો ગાંધીનગર સુધી ડીજીપી સુધી પહોંચ્યો છે ત્યારે શું પરિણામ આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।